बोलो सदगुरु महाराज के जय। सत्य सनातन धर्म की जय। रामदेव जी महाराज के जय। गिरनारी गुरुदत्त महाराज के जय बोलो એટલો બધો ડાયરો બેઠો છે તો બોલો પ્રેમથી એક ચકાચક જય બોલો અહીંયા બીજું કાંઈ જોવાનું નથી ખાલી જય બોલવાની છે પ્રેમથી જય બોલો એક પ્રેમથી રામદેવજી મહારાજ કે દ્વારિકાધીશ की नमः पार्वती पदे हर 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 वाया क्या आज ऊंचा हाथ नथा महादेव महादेव તમારી જે છે ને એ જ અમારી સફળતા છે તમારો પ્રેમ ઉમળકો હોય ને તો કંઈક અમને એમ થાય કે કંઈક ગુરુ મહારાજે આપ્યું છે કંઈક પીરસી सदगुरु चरणे नमो मांगो प्रेम प्रसाद दया करी मन दे दियो हरि रस अमृत स्वाद दया कर दीजियो हरि रस अमृत स्वाद एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके मुनि जन पंडिता जन वेद न पामे पा सदगुरु वखाण सो करो ए सदगुरु ना वखाण सो करो मुक्ति कहूँ तो माप नावे इंद्र कुबेर जनो पार न पावे चार वेद जना गुण गावे अगम घरमा ए अगम घरमा या पेर वीरया बेहद बारनी बात लावे लावे दास सवाने स्वामी फुलगर जी मजा दास सवाने दास सवाने स्वामी
ચરણ પ્રતાપ થી ગુણ ગાવે, ચરણ પ્રતાપ થી ગુણ ગાવે. રણજીતગઢ ગામના આંગણે સરસ મજાનું બાપુ રામદેવજી કથાનું આયોજન કર્યું છે અને એમાંય પરમ પૂજ્ય વંદનીય એવા મહંત બાપુ દલસુખ મહારાજ, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો ભાઈ. એક પ્રજાપતિ સમાજનું ગૌરવ કહી શકાય. નકળંગ ગુરુધામ, અને જોકે અહીં હાથ પાડો સંભળાય અહીંયા છે મંદિર, બહુ સેટું નથી, પણ બાઇકમાં હોય તો જઈ શકાય, બાકી તો રોડે રોડ જાય ને આવે. આ ભાગ વિના નર પાવત નહીં, આ ભાગની વાત છે. આ બધું છે ને, આ ભાગ હોય તો થાય, બાકી પૈસા તો આખી દુનિયા પાસે છે. ઊભા વાહડા જેવા રખડે, કોઈ બોલાવતું નથી. એમ નથી થતું બાપુ. ભરતભાઈના ચરણોમાં કોટી કોટી વંદન કરું. ખરેખર બાપુ ધન્યવાદને પાત્ર. એના મા બાપને બાપુ જોરદાર એકવાર તાળીઓથી વધાવી લ્યો કે આવું સરસ મજાનું આયોજન. આ હાથ દી બાપુ ગામ ધુમાડા બંધ. અરે આ કેવડી મોટી વાત કહેવાય. આમાં આપણને હજી કઈ ટપા પડે છે? હજી કાંઈ નહીં પડે. આ બુઝારું ઢાંક્યું છે, માથા કૂટશે. કારણ કે વરસાદ પડે ને, વરસાદ બધી એક સરખો પડે, પણ કોને શું લેવું છે એને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે ને, ડોલ મૂકે ડોલ જેવું, એટલે માટલું મૂકે માટલા જેવું, ને અમુક ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું હોય, સાંટો નથી પડતો. અને આ ભરતભાઈ આવડું મોટું કામ કર્યું તો હજી એના ફોલ્ટ કાઢતા છે કેટલાય. આમ નહોતું કરવાનું, આમ કરવાનું હતું. તારા જોડા જો 1.5 રાત રેવા થીગડા દીધા છે, 8 દી હિલોળા કરીને ખાવા મળ્યું છે. અરે સદગુરુની જેને શાન મળે ઈ જ આ બાપુ સમજી શકે, ઈ જ કઈક કરી શકે. સંતોની ભૂમિ છે. કહેવાનો મારો અર્થ, આ પ્રજાપતિ સમાજ છે ને બાપુ, ભક્તિની ઉત્પત્તિ મહાપુરુષો કે છે. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. બાપુ આ પ્રહલાદ શ્રીબાઈ આ દુનિયામાં જન્મા ન હોત ને તો આપણે બેઠા જ ન હોત. મુદ્દો જ્યાં છે. પ્રજાપતિ સમાજમાં બાપુ કેવડા કેવડા મહાપુરુષો થઈ ગયા. સતાધાર આપણું જીવરામ બાપુ, શામજી બાપુ, થાનમાં મેપા બાપા, અને આ સવારામ બાપા કાલ હવારની વાત કહેવાય. 50 થી 60 વર્ષની વાત. આપણા ભેગો હિલોળો કરીને વી ગયો, હજી આંખ નથી ઉગડતી આપણી. કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. બાપુ પ્રજાપતિ સમાજ અમારા રજવાડા હતા ને, અમારા સ્ટેટ હતા ને, પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય ને, એ ઘોડા લઈને જાય ને એ વખતે. પણ કોઈ ગામ આવે અંધારું થઈ ગયા, દી હાથમી જાય, તો અહીંયા શું કે રાત રોકાવું છે, પણ કોઈ કુંભાર ભગતનું ઘર હોય તો રોકાવું છે. અને એમાં કુંભાર ભગતનું ઘર ન હોય તો 10 ઘોડા હાંકી નાખે, બીજાના ઘરે રોકાય નહીં. બાપુ ઈ સમાજ, હું ઈ સમાજનો પ્રસંગ છે. બાપુ અહીં બેઠા છે અને હું એના વખાણ કરું, એવા વખાણ કરવાનો મારો ધંધો જ નથી. હું તો હલવાનો છું ને ભજનમાં લાગ્યો છું. આપણને હું તો ખટારાનો ડ્રાઈવર, લગભગ બધા મને ઓળખતા છે. એમાં મારા ભેગા નોકરી કરતા એ છે. આમાં ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. આ સંતો હેઠા બેઠા છે ને હમણાં ઉપર ચડાવ્યા. શેડો કયો હેડ્યો નક્કી થાય છે. એમ બાપુ સંતનું બની જવાની જરૂર છે, સદગુરુનું બની જવાની. સદગુરુ કે ઈ કરાય, સદગુરુ કરે ઈ ન કરાય, ને મરી જાઓ. કેટલાય બાપુ સદગુરુ કરે એ કરવા ગયા છે ને તે હલવાણા છે. નથી આ કરી શકતા, નથી એ કરી શકતા. સદગુરુ કે ઈ કરાય, ઈ કરે ઈ ન કરાય. કારણ કે એમને જે કર્યું છે ને એ તો એમનો આત્મા જાણે છે. તો અત્યારે દુનિયા પગે લાગે છે. એને 4 ગણા ગાળ્યું દે છે, તમને નહીં ખબર હોય. મેં ઝઘડા સિવાય બાપુ જીવનમાં કાંઈ નથી કર્યું. આમ બંદૂક લઈને ઉભો હોય ને તોય આપણે કાંઈ ફાટી નથી પડ્યા. આ સંતનો બાપુ ભેટો થયો ને એમાં મારો મેળ પડી ગયો. ને કાં ઉપર વી ગયો ને કાં માઇલ પાવો તમારે ભેગો ન હોય. આ સંતોની ભૂમિ છે ને બાપુ. આ હું મારા પોતા જાત અનુભવ બોલું છું. આ કોઈને કીધા કીધની વાત નથી બાપુ. મને મારી થોડીક વાત તમને કરી દઉં. મારું ક્યારે બાપુ આ દુનિયામાંથી ઉકલનામું થઈ જાય એનો કોઈ નેઠો નહોતો બાપુ. મને આંગળી પકડવાવાળા સાધુ એ કે તું સાચો હોવો જોઈએ, બાકી અમે બેઠા છીએ મોજ કર, પણ તું સાચો હોવો જોઈએ. એક પથારીએ હું હોઈ ન શકું ને એક રસ્તે હું હાલી ન શકું, એ સમય મારો. અને આજ બાપુ સંતો મને સાંભળે એટલે આપણને એમ થાય કે આથી બીજી કઈ કમાણી રામ, મરી તો જવાનું છે. શું આમાં ભલામણ વાતમાં છે?
હે અરે માણા જન્મે તેથી 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળે કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. હું ઠેકડા ફરો છો, મેં ભરી લીધા, કાંઈ વાતમાં છે નહીં, કાંઈ છે નહીં. પણ આની માટે બાપુ સારા સંતાનની જરૂર છે, સારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર છે. સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય શકે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું હોય, જેહળ જકરા નીપજે બાપુ માં જેની હોથલ હોય, બાપુ જેવી તેવી માંથી સારા સંતાન ન થઈ શકે. હું તો એમ કહું કે દીકરીઓ હોય, બહેનો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ ગીતા હોહરા જો નીકળી જાવ ને આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા સંતોની તાકાત શું છે, આપણા ગ્રંથોની તાકાત શું છે? ભગવાન હારો દીકરો દે, હારો દે, શું એની પાસે દુકાન છે તમને હારા દઈ દે? વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં છોકરા જેવા થાય. આખી દુનિયાને ખબર છે બાપુ. આ મારી એક મારી વેદના છે, હું કોઈને શિખામણ નથી દેતો, પણ પીડા છે. એક મને થોડીક સમજણ આવ્યા પછી ખાઓ પીવો મોજ કરો વાપરો. હું તો બહેનોને ખાસ કહું, ફેશનનું માપ રાખજો. આ રામાયણ છે ને, રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, હરણ થયું, તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણની તાકાત નહોતી. એક રાવણ માથે દ્રષ્ટિ પડી જાય એની રાખ આ દુનિયામાં ન પડે. પણ શું કામ? તમને અને મને આજની દીકરીઓને કેળો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. પછી બાપને રેખા હોય ને, દીકરાને હોય ને, માને હોય ને, પત્નીને હોય ને, દીકરીને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ લખવું હોય તો લખી લેજો. મને તમને છે ને એક માર્ગ બતાવ્યો છે. રામાયણ છે ને, મહાભારત અને રામાયણ મહાપુરુષોએ બનાવ્યા છે. પણ દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, કે જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે મહાભારત છે વંચાય છે. રામકથા હોય, ભાગવત હોય, દેવી ભાગવત હોય, રામદેવ કથા હોય, મહાભારત છે વંચાય છે. તો વંચાય એ ઘરમાં કેમ નથી કરતું? નથી વંચાતું એ ગરી ગયું ઘરે ઘરે. કઈક આપણે ઊંધા આયલા જતા એવું નથી લાગતું? અરે બાપુ રામાયણ તો રામાયણ છે. તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એ કે હરણને મારવા ગયા, ઓલું હોનાનું હણિયું આવ્યું, આપણે થતા નહીં. અને આમાં જો અમુક વાતો બાપુ ખોટી આવશે હો, એ પડી રહેવા દેજો, કોઈ ફોન બોન ન કરતા. કારણ કે આ તો આવ્યા છે તો આનંદ કરાવવાનો છે. કારણ કે 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને, 500 વાળા જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં. એટલે આમાં તો કંઈક કાંકરા જેવું આવશે. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાનું હણિયું આવ્યું ને ગયા. હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે માની? આપણને ખબર પડે કે હોનાના હણિયા જ નહીં હતા હોય, તો રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણ એમ કહે છે કે જે મોહની વાંયે દોડે ને એનું બાપુ ઘરમાં પતન જ થાય. મોહ વાંયે બહુ દોડવાની જરૂર નથી. રામાયણ છે ને કંઈક છે જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. આ રાવણને બાપુ હું પહેલા પગે લાગુ. બોલો, લંકા સુધી રામને ધક્કો કરાવ્યો અને આખા કુટુંબનો ઉદ્ધાર કરાવ્યો. તમારા સુધી ધક્કો કરાવવો જોઈએ? રાવણ તો રાવણ છે ભલામણ. કુંભકર્ણને છેલ્લે જગાડ્યો ને, બોલો આંખો સોળતો સોળતો જાય ગયો. એ કે જાગે આ જોતો ખરો બધું પતન થઈ ગયું. બોલો કે જાગવાની જરૂર મારે નહોતી, તારે હતી. એ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. હાલ ને મોર થાને, આ મારો બાપ જ છે, હું આવું છું વાહે વાહે. ઈ રાવણ ભલામણા. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, જીવે એવું મળ્યું છે, મોજ કરે એવું. મને તો એમ થાય કે બાપુ શું ઘટે છે શું અત્યારે? હે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે. અને આ ભરતભાઈ બાપુ રૂપિયા ખર્ચે, આપણે મફતમાં હિલોળો કરીને હમણાં વ્યાજે ખાવાનું મફત, ગાડલા મફત, ચા મફત, નાસ્તો મફત, પણ તોય કોઈ મરતા નથી મળતા. જોયે છે શું એ નથી ખબર પડતી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણને એમ થાય કે આમને કોણ સમજા, અને કોઈને સલાહ દીધા જેવું નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, આમ ઊંધી ખીલી રાખેલી, માથું દિવાલ કોઈને અણિયું કોઈ હથોડિયું મારે, રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું ક્યાં છે કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે આ ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે.
અહીંયાથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું તો ન કરી શક્યા. જીવન જીવવાની મજા છે ભલામણા. આપણા ગઢે હારું જોડું નથી મળ્યું બાપુ હારું. અને આ તમે જો મેં કીધું એમ આપણું નકળંગ ગુરુધામ આખા વિશ્વનું બાપુ રેકોર્ડ તોડી નાખે એવું મંદિર, જેવું તેવું મંદિર છે. તમે જોવો તો ખરા, આખા વિશ્વનું. મેં તો સાંભળ્યું છે, આખું વિશ્વ હું રખડ્યો નથી, પણ કહેવાનો મારો મતલબ કે તમે આના કરતા મોટું જો ભાડ્યું હોય તો તમને ખબર. બાકી મેં અત્યારે ત્યાં રખડ્યો, ખટારો લઈને રખડ્યો ને બધે આખી દુનિયા રખડી આવ્યો. આવડું મંદિર મેં ક્યાંય નથી ભાડ્યું. અને સજોડે બાપુ રામદેવજી બાપાની મૂર્તિ છે ક્યાંય, હશે કદાચ ક્યાંક, તો તમે કોઈ જોયું હોય. સજોડે બાપુ મૂર્તિ રામદેવજી બાપાને નેતલ દે. અને રામદેવજી બાપાના કુળદેવી માં ભગવતી હિંગળાજમાં. એકવાર જોરદાર જય બોલો, બોલ હિંગળાજ માત કી. અરે આવા મંદિર બાપુ આપણા આંગણે હોય ને આવા સંતોના ખોળામાં આપણને બેહવા મળે, આથી બીજું રૂડું જોઈએ શું ભલા મળે. પણ જ્યાં જાઓ ને આ બધા બાપુ રોવે છે. આમ તમે જુઓ તો આપણે એમ થાય કે આમને શું જોતું હોય છે. એક પાસે જઈ કે સૂટા ખૂટેરિયા ધાબુ ભરવું હતું, બીજા પાસે જઈ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જઈ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે એમ થાય કે આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને આ માણા બનાવીને મોકલ્યા, તારી જો આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય. કોને પીડા છે, કોને વેદના છે? ભજનની આ સંતોની વાણી છે ને, એ સંતોની વેદના છે, પીડા છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મારે કંઈક કરવું છે, દિલની દાતારી હોવી જોઈએ. પછી બીજો પડખે નાખતો ને પૂંછડું ચાલીને બેઠા કરે 100 રૂપિયા નાખવા હોય, દિલની દાતારી ન કહેવાય. દિલની દાતારી માલિકોરથી ઉગે. ગુમડું હોય ને, ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માલિકોરથી. આ ભજનનું એવું છે. અને ભજન સમજાય નહીં, એની માટે બાપુ એવો સમર્થ સદગુરુ જોવે માથે. ધણી વિના આ બાપુ આ પતે એવી વાત જ નથી. હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કે બધા ફોટામાં જોઈને મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ સોડ્યું છે? સોડ્યું છે હાથીનું 100%. સીતારામ, હાથી નોટ લગાડ્યું છે, એ 100%ની વાત છે. અને માણાના શરીર ઉપર આવડું માથું હોય હાથીનું, માથે ફીટ થાય તમને કેમ લાગે? આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ કોઈ નિહાળમાં ભણાવતું નથી. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખે કે નહીં? કહું છે સાચું. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે જ બાપુ સંતનું શરણું જોવે. સંત બાપુ, સંત સિવાય આ વસ્તુ તમને મને પ્રાપ્ત ન થઈ શકે. એટલા જ માટે મહાપુરુષોએ ઘણી બધી આપણને વાત કરી છે. આપણે બાપુને સાંભળવા છે, આશીષભાઈને સાંભળવા છે, એટલે એકાદ બે ભજન કરી અને પછી એમને આપણે સાંભળશું. તમારી જેવી મોજ હશે એવી. મારે કંઈ કામ નથી. આજ હાથ મેરાજ છે તો હિલોળો કરવાનો છે. અહીંથી અમે ગાડીમાં બેહીને એટલે કૂતરું પડ્યું હોય ને એમ પીડ્યા રહી, ગાડી વાયેલી સીટમાં પીડ્યા રહી છે. અને બીજે દી સાંજે પાછો આવો ન હોય, ક્યાંક ખેલ હોય તો પાછા પેટીમાં બેહીને તો પાછું ભગવાન બધું હકવે છે. ચમ હાલે છે તો મારો રામ જાણે. અને આ ભજન મને કેમ હાલ્યું ના, મારા મને દુનિયા કેમ ઓળખે છે એ હું તો ભૂલી. મને એ નક્કી નથી થતું કે મને સાંભળે છે કેમ બધા. અને આપણી આબરૂ જેટલી છે એ જોવું હોય ને પાવજો. એટલે એ કઈ આપણે જરૂર નથી કહેવાનો મતલબ. કારણ કે એ વખતના જે વિરોધી છે ને એમાં આવું શું કહેવાય આને, લાઈવ. આ લાઈવ કહેવાય ને. અત્યારે બધે જોતા છે ને બધા. આપણે અહીંયા આવો હિલોળો કરી છે ને, એ મારા જે વિરોધી છે ને અહીંયા ઘરે બેઠા બેઠા હળગતા છે કે આજો મારો દીકરો સમજો રણજીત ગઢમાં કેટલા જણાને ભેગા કરીને બેઠો સમજો. આ કપાતર હો ઉંદર મારીને બેઠી મીની એ રિયા અહીંયા બળતા છે. અને એ બળે છે ને એમાં જ મારું હાલ્યું છે. નિંદા કરે ને એમાં બાપુ ગભરાવું નહીં. આપણને નડે ને એટલે સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ.
નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયક. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદડા નો રોવા. સમજી જવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય. નકર રણજીત ગઢમાં અમને એટલા ઓળખે ને અમારા પડખે બેઠા હોય અપાઈ ગયા ન ઓળખે તો ઈશ્વરની કૃપા ન કહેવાય. કહેવાનો મારો અર્થ એ છે કે એક વિશ્વાસની વાત બાપુ. સવારામ બાપા કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ ન રોપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ સવારામ બાપાએ તો શું એમને આપણે વાત કરીએ ભલામણા 50 થી 60 વર્ષની વાત કઈ આ કઈ વર્ષો નથી થઈ ગયા. 50-60 વર્ષની વાત. એક બજાણાની બજારમાં બાપુ વાણી કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ન્યા ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. કરવું કાંઈ છે નહીં અને શું નડતું હોય છે શું નડતું હોય જોરાઓ દાણા ભૂવા પાસે જોઈ દેશે અહીંયા લેનું લાગી છે. અહીંયા મને તો એમ થાય કે ભજન શીખ્યા એના કરતા ઈ શીખ્યા હોત તો અત્યારે હાલે એવું છે. અને અહીંયા તતણ દિયે વારો આવે છે. અહીંયા જાય એમ કે કાલને પમદી આવજો નામ લખાવીને જાઓ. આપણને એમ થાય કે આમ તો જો ભગવાન આમને ડાયરેક્ટ છેડા છે એવું હાલ્યું છે. રામ સંતો બોલીને ગયા છે. જો તમે ધ્યાન રાખજો સમય જીવવા જેવો છે પણ ચૂક્યા એટલે ગયા સમજી લેજો. સંતો બોલ્યા છે કે આગળ પાખંડ પૂજા છે એ સમય છે. આ બધું પાખંડ છે એવી મારી વાત નથી પણ બહુ પ્રકાશ હોય ને એમાં બહુ અંજાઈ ન જતા. આ બહુ સમજવાની સમજીને હાલ્યા જેવો સમય છે. ને કે મને એમ થાય કે આવી દુનિયા બાપુ ક્યાંય હોય નહીં. બધા સ્વર્ગની વાત કરે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ત્યાં કોઈક જી આવ્યું હોય તો ઊંચો હાથ કરો ને મારે તમારા પગ ઝાલવા. કાંઈ છે નહીં. આપણે બેઠા છીએ ને ત્યારે સ્વર્ગમાં જ બેઠા છીએ. ક્યાંય કોઈ છે નહીં. અને તમને જો સ્વર્ગ બર્ગ મળ્યું હોય તો મને ફોન કરજો તો હું અહીંયા આંટો મારીશ. કાંઈ છે જ નહીં. રામ હળવા ફૂલ થઈ જાવ જીવ જીવે એવું મળ્યું છે. ગઢે બેઠ એમ સારો રોટલો નથી મળ્યો ભલામણા. થીગડા ઉપર થીગડા ઠપકારી આપણે બાપુ આપણા માવતરે આપણને મોટા કર્યા છે. અને ભણેલા નહોતા ને એક નાનું એવું ઘર હોય ખાવા ધાન નહોતું પહેરવા હારા કપડાં નહોતા તોય કોઈ એમનો કીધું કે મારા મા બાપ આશ્રમમાં મૂકવા જવા છે. અરે હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ એક માને ને બાપને એક ગુરુ મહારાજ કે નહીં કરો બસ જિંદગીમાં કાંઈ ન કરવું પડે. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય તમને નહીં મળે. એક લખી લેજો. અને મા બાપને દુઃખી કર્યા પછી જિંદગીમાં જો ક્યાંય ગાડી તમારી પાટે હાલે ને તો બાપુ તમારો ગુલામ થઈ જાવ. કોઈ દી નો હાલે. ખોટી વાત છે. એક દેહ માંથી બીજો દેહ જો માં બનાવી શકતી હોય એક લોહી માંથી દૂધ બનાવીને માં તને મને પાતી હોય અને તમારું મારું જો આવડું મોટું બાપુ આ દેહ કલેવર બનાવતી હોય ઈ માં જો એક બટકું રોટલા હાટું આટા મારે ને જિંદગીમાં તમે કરોડપતિ હોય તો ભલે રોડપતિ હોય તો ભલે કાંઈ ફરક નથી પડતો. આવી કથાઓ તો તમને ભગવાને આપ્યું હોય ને કરો તો સારું છે. બાકી આ નહીં કરો ને આ કથાઓ કરતા હોય ને બાપુ મા બાપને રોટલો ન દેતા હોય તો શું કથાનો મતલબ? કથાયું કરવાનો મિનિંગ શું છે? રામ કથા વંચાતી હોય તો વાત તો એકની એક જ હોય કે દશરથ રાજાના 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી ત્યાં ગયા રામે રાવણ ને માર્યો ને આવ્યા. વાત તો આવડી આજ તક બીજું કઈ તો એક ને એક શું સાંભળીને કામ શું છે? પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈના વિખવાદ ન મટે બાપ દીકરાના વિખવાદ ન મટે હાહુ વહુના વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. રામ આપણા જીવનમાં બાપુ કથા આવી જોઈએ તો જ આ કથાનો પૈસા તો ખર્ચવા વાળા ખર્ચ્યા છે પણ આપણને આમાંથી જો સાંટો ન પડે કોઈ મતલબ નથી ને ભલામણ. આ ફળ તો બાપુ ભરતભાઈને મળવાનું છે પણ તમે બધા સહભાગી થઈને તમે સેવા કરી છે તમને ફળ મળવાનું છે. પણ આપણા ઘરે ગયા પછી જો પાછા હતા એવા ને એવા થઈ જાઓ કોઈ મતલબ નથી ભલામણ. એટલા જ માટે મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરી છે પણ તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવું છું. એક સંત વાણીમાં કહે છે હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની
એમાં શરમ મને સાની સાની, એમાં શરમ મને સાની સાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની, આ હાલી ભરવાન પાણી પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. ઘડીનો ચાલે ચાલે ચાલે, પિયુજી વિનાનો, પિયુજી વિનાનો મને ઘડીનો ચાલે ચાલે, વીતી જાય છે જુવાની જુવાની. જો આપણે પૈણાની વાત નથી હો, એમાં તો હલવાણા છે, આ બીજું કંઈક પાણવાનું છે. એટલે કહું છું કે સદગુરુની શાન હોય ને તો સમજાય ને કે અમે બોલી શકીએ છીએ તમે નથી બોલી શકતા. વાત આટલી જ છે. આખી દુનિયામાં ધોકા પસાડતા પણ ઘરે ગદપ પાસે બકરું બે જાય. કારણ કે શક્તિ છે, દીકરી છે ને એ શક્તિ છે. હોય તો સાચવી લેજો. જલારામ બાપાની વાતો કરાય, બૈરું કોઈ આવે દઈ ન દેવાય, અખતરો ન કરતા. સંતોએ બાપુ બૈરા આપ્યા છે, દીકરા કાપ્યા છે, ઝેર પીધા છે, જેલમાં ગયા છે, હા હોળીએ સડ્યા છે. એમાં એલું કાંઈ નથી કરવા. હમણાં મહેબૂબભાઈ કીધું ને કેવલ નામ આધાર. એક નામ જો તમારા સદગુરુ મહારાજે આપ્યું અને એ નામનું ભજન કરો, સુરતા શબ્દને બાપુ એક જો મિલન થઈ જાય ને કામ થઈ જાય, બાકી કાંઈ કરવાનું છે નહીં. ગંગા સતીની વાણીનો હિસાબ તમે સાંભળો. 21,600 શ્વાસા બાપુ ગણવા હોય તો ગણી લેવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી લેવાના. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નભમાંથી લે છે અને નાભીમાંથી ઉઠે છે. નભ બધાનું એક છે, નાભી બધાની અલગ છે. બેયનો શેઠો છે, અહીંયા મજા છે. અને આ સદગુરુની જો કૃપા થઈ જાય તો મેળ પડી જાય. વીતી જાય છે જુવાની જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, આ હાલી ભરવાન પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, હું તો સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની. જો આ સંતોની ભાષા ને મેં કીધું એમ સદગુરુની શાન હોય ને તો સમજાય. ઈંગળા ને પીંગળા ને સૂક્ષ્મણા આ બધું ઘણું બધું છે અટપટું. અને એવા સદગુરુ ન હોય ને તો બહુ મહેનત ન કરતા ને બીડી ઠૂઠા વીણતા થઈ જઈશું.
હા, એ માથે બાપુ એવો સદગુરુ હોય તો જ આ ટપા પડે. તમને એમ કે ગોતી લઈ, ના એમ નથી કે કોઈની પાસે પૈસા આપી દે ને આપણું ભજન થઈ જાય, ના એમ નથી. એની માટે આપણે હાલતું થવું પડે. સદગુરુ બાપુ શાન આપે. સદગુરુના ખિસ્સામાં કાંઈ છે નહીં. સદગુરુ કે એ કરો બસ, બીજું કાંઈ વાત ઊંડા ઉતરવાની કોઈ જરૂર નથી. ગુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની ફરજ ગુરુની છે. તમે એ કે કર્યા કરો. એમ કે ખાલી કુવો છે ધૂપકો મારી દે એટલે મારી દેવાનો, એમાં બીજી વાત એમાં ભલું હોય તો જ કે ન કે દેવાય. પંડિત ને 750 સેવક હતા ને, પરીક્ષા કરી 4 જ વધ્યા. અત્યારે વધે એક ગુરુ શિષ્ય બે હાલા જતા હતા. હાંજ પડી ને દી આથમનો ટાઈમ હતો. બાપુ ક્યાં સંધ્યા પૂજા કરવા બેહવું પડશે. એના શિષ્યને કીધું એ કે બાપુ આય નો સંધ્યા પૂજા કરે, હાવજની ડણકું સંભળાય, કોક આવશે ને નાસ્તો કરી જાય બે નો. એ કે નહીં, મારા ગુરુનો આદેશ છે, હવે અહીંથી એક ડગલું ન દેવાય. અને આસન જમાયું બાપુએ જમાવ્યું એટલે ચેલાને જમાવવું પડે. બાપુનો તાર લાગી ગયો. તુહી પડખે ચેલો બેઠો. ઘડીએ આંખ ઉઘડી જતી હતી. એ કે હાવજ બાવજ આવશે તો આવશે. અને આવા કપાતર બોલે થાય તે આવ્યો અને ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. એ કે ગુરુ ગયા. અત્યારે લગભગ આમ જ છે. હાવજ આવ્યો ને ભાઈ, ગુરુ મહારાજ જ્યાં ભજનમાં બેઠા છે એની બાપુ પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી ગુરુ મહારાજ ને વંદન કરીને હાવજ નીકળી ગયો. ઉપર બેઠો શિષ્ય જોવે છે, ખરું આ તો બાપુને પગે લાગીને વિયો ગયો. હું બેઠો તો મને લાગે. પાછો એ ઉતરીને પાછો બાપુ પડખે આવીને જમાઈ દીધી. ઘડીક થયું, બાપુ જાય ગયા, બધું કર્યું ભેગું. એ ગયેલા બધું મારે જ ઉપાડવાનું, કંઈક તો ઉપાડે. ચીપીઓ ને જોડી ને કમડલ ને બધું મારે જ લેવાનું. એ કે બાપુ ચીપીઓ લાવ. ચીપિયામાં કડીમાં આંગળી ભરાવી અને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ અરે વાતું કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા નહીં, કે હાવજ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર ચડી ગયો. કે ચડી ગયો હોય છે કે લાગીને વિયો ગયો તો બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ ફેરવતો જાય. ચીપીઓ ફરાણો બોરડીમાં મધ બેઠેલું. હવે શાંતિથી બેઠું હોય ને મધ ને હળી કરો શું થાય બધાને ખબર છે. અને ઈ પછી ગુરુ નહીં મૂકે. બે ને સોંટ્યું હો, બે આમ કરતા ગયા. બે ખેતરવા સુધી રાતા 16 કરી નાખ્યા બે ને. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું. એ કે ઓલો હાવજ આવ્યો તો તમે હલ્યા નહીં અને આવડી માયખું બાપુ કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ મહારાજ કે હાવજ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને માયખું આવ્યું તે કપાતર તું છો મારી હારે. એમ કોના ભેગા બેઠા છો ને બાપુ એ નક્કી કરવું જોઈએ આપણે. ધંધો આખી દુનિયાનો કરાય બાપુ, કેરેટ ઘટે ને એવો ધંધો કોઈ દી ન કરાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણાનો પાવર ન હોય તો મરી જવાય ભલા માણસ. અરે મેં ખટારો આંકો, મેં તમને કીધું ને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, પણ મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી, તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. મારું મા બાપ કોણ છે, મારા ગુરુ કોણ છે, મારું કુળ કયું, આની ખાનદાનીની ખબર ન હોય તો મરી જવાય ભલા માણસ. જીવન મળ્યું છે, મોજ કરી લ્યો, અનમોલ જીવન છે. અરે તમે જોવો તો ખરા ભલા મને છોકરા કાજુ બદામની વાગઠું કરે. બોલો આપણને પાર લે ન ચડ્યું સારું. થીગડા ઉપર થીગડા આપણી માવડિયું મારીને એક આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં તને. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો આવડા ફાંકા અને પાછા એને બધા હારા વાળા કે આ પૈસા વાળા. બોલો જોવો તો ખરા આવ્યું. ઈ અમારું એક ટાબરિયું છે ને બાપુ, સુરેન્દ્રનગર નિશાળમાં ભણવા જાય એને એવું જીન્સનું પહેર્યું હતું ફાટલું. મેં કીધું બેટા અહીંયા. મેં તારા પપ્પા જ અહીં ગયા કે મને કે સુરેન્દ્રનગર. મેં કીધું આવે એટલે મને કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે. એ કે દાદા તમને ખબર નથી પડતી, 4થી ચોપડી ભણે છે, મને કે તમને ખબર નથી પડતી. મેં કીધું કેમ? એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા આવા પહેરી તો અમે મરી ગયા, ખબર નહોતી આવું ટાણું આવશે ને કે અમે હાસવીને રાખે તો અત્યારે તારી અરે અમે ન પહેરત. ઓલા માલધારી ઘેટા બકરાને ઉપર ફૂલડા પાડતા હતા ને, હાંઠિયાને ઘેટાને બકરાને ફૂલડા પાડતા હતા. તેથી આ બધા પૈસાદાર શું કે
એ કે ઢોરા ભેગા રે, ઢોરા જેવા જ હોય ને. આ જોવાનું ફૂલડા પાડીને કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના છોકરા આય ફૂલડા પાડે, બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય. આપણે એમ થાય કે આ ઓલા માલધારીએ કર્યું એ આવ્યું. અરે જો તો ખરા પરિવર્તન. તમને કહું, એક આપણે સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જો આજનું વિજ્ઞાન એમ કે ફિલ્ટરનું પાણી પીવો, ફ્રીજનું પીવો, આનું પીવો, આનું પીવો. આપણા ગઢા આઈન પર ડોબા પીતા હોય ને આઈન પર બાપુ આપણા જણ પીતા હતા. કોઈ દી કોઈ રોગ થયો હોય તો મને કહો. આવળ બાવળના દાંતણ કરતા હતા, છેક સુધી બાપુ શેરડીને શેણ્યા કકડાવતા હતા. અત્યારે કે સિબાકા વાપરો ને કોલગેટ વાપરો ને અંબિકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોઢા. અરે સંસ્કૃતિ પથારી ફેરવી નાખી. સંસ્કૃતિનું જતન કરવાની જરૂર હતી. આપણા ગઢાની વાતો છે ને બાપુ કંઈક નોંધ કરવા જેવી હતી, પણ કોઈ કરી જ નહીં. અમારા મોટા બાપુ કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો, તો જ મહેમાન ઘટે ને ઘટે જ નહીં કોઈ દી. આ સાધુડાને બાપુ સલામ ન કરવી પડે. હજારો માણા. હમણાં મહેબૂભાઈ વાત કરીને રાતે 12 વાગે બાપુ આપણું બૈરું નો રાંધીને ખવડાવે, આ બાવા ખવડાવે. દુનિયામાં હજી મગજમાં ઉતરતું જ નથી આપણને. વિચાર તો કરો, આપણું બૈરું હોય અને એમ કહો કે હું ભૂખ્યો છું, તો એમ કે ઈ સિંગદાણા પીડા ખાઈને હુઈ જાવ, કોઈ રોટલો ન કરી દે. આ સાધુડાને શું આપણી પાસે લેવું છે બાપુ? રાતે 2 વાગે આવ્યા હોય તો ખાધા વગર ના શું બાપુ પોતે રોટલા કરીને તમને મને ખવડાવે. આ કેવું ભજન છે? આ ક્યાં બાપુ વાવટા ફરકે છે? રામદેવજી બાપાનું આયોજન છે ને, જ્યાં જ્યાં હરિહર હાલે છે ને બાપુ, અહીંયા પીરના પંજા છે. નકર બાપુ રૂપિયાના ઘર ભર્યા હોય તો ન હાલે. મારા રામ, આ પીરના બાપુ પંજા. હમણાં માએ વાણીમાં કીધું ને, ઘોડલા ચરણતા દીઠા રામા પીરને. બાપુ રામદેવજી વિયો આવ્યો આયા, ઈ કે આયા ભલે ધૂળ ઉડતી. આ આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં એનું પોતાનું પરિવાર, મેં હમણાં કીધું એમ, પોતાના નથી સમજી ગયા. રામદેવજી બાપાએ કીધેલું કે દુનિયા તમને કોઈ કાંઈ કહે, મારી સમાધિ ઉપર તમે ખોદવાની વાત ન કરતા. કારણ કે હરભુજીને બેયને મળવાનું હતું. હરભુજીને ખબર, રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજીને મળીશ ને તો આવડા અમને શંકા જાગશે, અને પેલા ચેતવા હતા તોય ન સમજી ગયા. અને એ વાતને જો બાપુ સમજાવો તો આજ રાજસ્થાન બાપુ હોનાનું હોત. એક લખી લેજો, આજે એવું કોઈ કામ નથી કે રામદેવજીનો વાવટો ન હોય, રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. કેવડી કૃપા! હું તો બાપુ આ મારું હાલ્યું હોય તો રામદેવજી બાપાના પ્રતાપે જ હાલ્યું છે. અને રામદેવજી બાપા ને મેલડીમાં ને હનુમાન, આ 3 દેવ એવા છે ને, સવારે નાળિયેર માનો ને બપોરે તો ભડાકો થયેલો જ હોય. તમારે લખવું હોય તો લખી લેવું. એક તમારે 4 કલાકમાં તમે ધારો એ થાય. એટલે કહેવાનો મારો મિનિંગ કે સદગુરુ મહારાજની શાન હોય ને સદગુરુ કે તમે કરો ને, બહુ આડું ઓળું દોડવાની જરૂર નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચાશે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. કોને ભગવાન કોને મળ્યો? હું તો એમ કહું, હા બેઠો હામો, તમને દેખાતો હોય, મને દેખાય છે, તમને ન દેખાય, તમારી આંખોના ચીપડા વળી ગયા છે. ક્યાં તમે ગોતો? એક સાધુની ઝૂંપડીએ તમે ઘરે કંટાળ્યા હોય છોકરાથી બૈરાથી, અને તમે મંદિરે જાઓ, આવા સંતો પાસે જાઓ અને એમ કહો કે બાપુ મારે મરી જવું છે, હું કંટાળી ગયો છું. સાધુ એમ કે ભાઈ 2 દી રોકા, આનંદ કહે 2 દી પછી તારે મરવું હોય તો મરી જાય. એ કાળનો વિહામો બાપુ એ સંત કરી શકે. બાકી મંદિર બાપુ કરોડો રૂપિયાના ખર્ચા હોય ને, અહીંયા રામાપીરની મૂર્તિ હોય તો ભલે, રામની મૂર્તિ હોય તો ભલે, અહીંયા જઈને કહેજો કે મારે મરી જવું છે. એ મૂર્તિ તમને કહે કે 2 દી રોકા. અહીં આ જીવતી જાગતી મૂર્તિઓ છે, જો નક્કી થાય તો નકે જય ભગવાન ગયા. આ સમજાય એવું જ નથી. આ મારા પોતાના જાત અનુભવ છે બાપુ. તમે સાચું માનો કે ન માનો, બાકી સંતોની કૃપાથી બાપુ મારા પોતાના જાત અનુભવની વાત કરું કે બાપુ મરેલા બેઠા કર્યા છે મને, મારા હગા બાપુ. આ મને પોતાને અનુભવ છે. રામદેવજી બાપાના પ્રતાપથી મરી ગયેલા બાપુ જીવતા કર્યા છે, મેં મારી નજરે જોયા છે. આપણે જો અમારા ગુરુ તો એમ કહેતા કે ભગવી કફની હામી મળે ને જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, તમને જીવવાનો કોઈ હક જ નથી. રામ એક સાધુ હામો મળે અને સીતારામ જો ન બોલી શકો તો આ દુનિયામાં તમને જીવવાનો કોઈ હક નથી. સંતોની બાપુ આપણા વડીલોની વાતો તો કઈક હંકરો કર્યા જેવી હતી.
આપણે કે ને બધા કે નાચ છે એ ગંગા, નાયતે મરવું નાયતે તરવું, આપણે કે ને બધા, અમારા મોટા બાપુ કહેતા હતા એ કે નાચ છે એ ગંગા, એ વાત હાજી, પણ કે ગંગામાં નવાય હાકળ ચાલીને ધૂમકો ન મારે ને ગંગા જે પસાડીને મારે ને એવી કોઈ ન મારે. આ નોંધ કરવા જેવી વાત નથી. ગંગા જે તમને મારે ને એવી કોઈ ન મારે. એને નવાય ખરું કે હાકળ પકડીને નાવાનું, બહુ ઊંડા નહીં ઉતરવાનું. ગઢની વાતો બાપુ કોઠાવું જ હતી ને, આજનું વિજ્ઞાન કે આજનું ભણતર કોઈ ન શીખડાવે. બહુ બાપુ સમય એવો જીવવા જેવો આવ્યો છે. અને હું તો એમ કહું, ઝૂંપડામાં કોઈક રહેતા હોય, કોઈ ગરીબ માણસ રહેતા હોય ને, અહીંયા બાબુ 2 કિલો લોટ દે આવો ને, એ લુગડા વગરના છોકરા રમતા હોય ને એક પાર્લેનું પડીકું આપી આવો ને, અને એ છોકરા ખાઈને તમને બાપુ કાજુ બદામની બાપુ ઓગીઠું કરો છે. એને ખબર નથી પાર્લે કેવું હોય. એને પાર્લે આપી હોય એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, મારો નાશ બાપુ એમાં આંગળી નો ચેતી શકે. કરવાની જરૂર તો આ છે, પણ આપણને હોતું જ નથી. એટલે જ મહાપુરુષો કહે છે, નૂરતાન સુરતાન સૂક્ષ્મણાન બાબુ મહાપુરુષોએ વાણીમાં શાન એટલી બધી કરી છે, પણ આનું મંથન કરવાની જરૂર છે. મંથન કર્યા વગર તમને મને સમજાય નહીં. એટલે કે છે ઈંગલા ને પિંગળાનો માર્ગ મેલી મેલી, સૂક્ષ્મણા માર્ગે જવાની, સૂક્ષ્મણા માર્ગે જવાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. ગગન મંડળમાં ડબુકો ગગન મંડળમાં ડબુકો ભર્યા છે અમૃત પાણી, એમાં ભર્યા છે અમૃત પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. દાસ સંતાર ને ગુરુ નવર મળ્યા, દાસ સંતાર ને ગુરુ નવર મળ્યા, વાતો બતાવી સાની સાની, વાતો બતાવી સાની સાની, એને બોલાવે છે દે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની.
શબ્દ બાપુ સંતોએ છે ને એક એક શબ્દ લાખો લાખો રૂપિયાની, એનું આપણે અમૂલ્ય શબ્દો જેને મૂલ જ ન થઈ શકે. સવારામ બાપાની એક વાણી, સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે. મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. કચ્છનો બારવટીયો બાપુ રોઈ રોઈને કોને સંભળાવું, સતી તોરલ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. આવી કાંઈક વેદના હોવી જોઈએ, આવી કંઈક પીડા હોવી જોઈએ. આ કાંઠે બારવટીયો હોય અને બાપુ એવો ભજનનો ભેટો થઈ જાય, આમાં કાંઠે જાય અને સંત બનાવી દે, આ ભજનની તાકાત કેવડી હોઈ શકે. કચ્છનો બારવટીયો સતી તોરલને લઈ અને જ્યારે હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાત કરે છે, શું તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો, મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. અને તોરલે કીધું કે દરબાર દરબાર માર્ગે સડો, માણાનો અવતાર મળ્યો છે, ખોવાઈ જાઓ, કોઈ ધણી નહીં થાય. નહીં, મારી તલવાર વધે. અને સતી તોરલ કહે છે મારો એક તારો વધે. બેયનો વાત થયો. પછી જાડેજો કહે છે કે તમારો જો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતું છે, તેમાં દુનિયા ટીંગાઈ રહી છે. આ ડાલડા નથી, સોખે સોખું છે, પણ આપણને હદતું નથી. સતી તોરલ કહે છે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે, દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી ઉપડી. મધદરિયે ફૂગીને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીડ્યો ધ્રુજવા. હો ભાઈ તોરલ તોરલ હમણાં હોડી બુડી જાય ને આપણે મરી જઈશું. તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અને જાડેજો બાપુ કાળ ઝાળ કાળો નાગ કહેવાય. ચારેય બાજુ નજર કરીને આરો નો દેખાણો. અને યમના દૂત બાપુ જેથી આપણી પાસે ઉઘરાણી કરશે ને તેથી આરો નથી દેખાવાનો. પણ કંઈક આવા ભજન ભાવ કર્યા હોય, કંઈક સંતનું શરણું હોય, કંઈક સદગુરુના શરણે ગયા છો ને તો જ મોત સુધરવાનું છે. નકર બાપુ કેટલાયના ગલોટિયા કહી ગયા કોરોનામાં, કોઈ ધણી નહીં થાય. સતી તોરલ પાસે બાપુ કાળો નાગ એક હા અને બે કટકા લોહીના ફુવારા ઉડાડે. ઈ જાડે જો તોરલ ની પાસે રગ રગે, તોરલ તોરલ હમણાં મરી જશું, આ હોડે બુડી જશે. તોરલ કહે છે ગભરાવમાં અલગ ધણી હમણાં પુગાડી દે, મજા કરો, હું તમારી ભેળી છું. પણ બાપુ આવડા રોકાય, એ તો હાકડીમાં આવ્યા હોય ત્યાં ખબર પડે. અને આ મનોમન નક્કી કરી લીધું કે જો હોડી કાંઠે પૂગી જાય ને તો હવે આ તલવારને મૂકીને એક તારો લઈ લેવો છે. અને કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો ને જીવો ત્યાં સુધી બાપુ એને તલવાર ઉપાડી નથી. આપણે ઓલો ધરતી કપ થયો હતા બધા ખરાબ ઉપર ધૂનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી હતી. અત્યારે નવા કોટા ફીટ્યા હોય એવું નથી લાગતું. હળીએ સીડ્યા અમારે ત્યાં સુરનગર હતા ને બધા દોડા દોડી કરતા. મેં કીધું ક્યાં જવું, મુંબઈ સુધી ડકબકે મંડો દોડવા લો ભેગું થાય. અને એમાં જો સમજી ગયા હોત ને તો કોરોના નો આવે. કોરોના આવ્યો ને ભાઈ, ઓલા દુકાનોમાં પાન કિંગુન બીડીયું નાખી દેવાની હતી, ઈ ખાઈ ગયા બાપુ. હારી બીડીયુંના 20 રૂપિયામાં મળતી હતી અને નાખી દેવાની હતી દોઢો માં ખપી. આ તો સમય ક્યારે કોનો શું આવે નહોતું. વચમાં સફરજન ની સાઈડ ડુંગળી નો જ કાપી જઈ. આમાં તો ચારે કોનો સમય આવે કોને ખબર છે. સમયની ભલી હારી છે, મોજ કરી લ્યો. બાકી આ સમય આ મળ્યો છે, એ કાલ મળે ન મળે તો મારો રામ જાણે. પણ મેં કીધું એમ સારા સંસ્કારની જરૂર છે. સારા સંસ્કાર માટે બાપુ સારી જનેતા માં જ બાપુ સંસ્કાર આપી શકે. માં જ બાપુ ધારે ને એવા દીકરા ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા આપી શકે, કે ગંગા સતી પાનબાઈ જેવી દીકરી આપી શકે. માની જો બાપુ તાકાત છે. નકર હું તો એમ કહું કે માયોનું સમર્પણ કેટલું છે. 9 મહિના માં ઉદરમાં રાખે, એનો જન્મ માં આપે, લાલન પાલન માં કરે, ઉછેરતા બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. અને નામ વાહે બાપાનું લાગે. બોલો આ ન્યાય નથી. પણ માયુએ સમર્પણ કરી દીધું કે એની વાહે એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને થોડીમાં માછું ખાલીને પડ્યો હોય ને કોઈ કે આ કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળી એમ જીવ નહીં રહે, કે એના વાહે એના બાપાનું રાખો. માર નથી જોતું. આ સમર્પણ છે. અને હારા હારા દીકરાની વાહે બાપુ માનું લાગે છે. હનુમાનજી કોનો, અંજરીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં બધે ઉપર બેઠી, થજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ?
મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. મોઢે બોલું માં, ઈ હાથે નાનપણ હાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. છત્રપતિ શિવાજી મહારાજ, માં ભગવતી જીજાબાઈએ જેથી ગામતરું કર્યું ને, તેથી કાળ ઝાડ બારવટીયો બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો હો ભાઈ. શમશાન યાત્રામાં આખો ડાયરો હતો ને, ઈ શિવાજીને આશ્વાસન આપે છે કે અરે ભલામણા શિવાજી, તમે રોવો તો પછી હવે દુનિયામાં શું રહીએ. તેથી રોતો રોતો બાપુ છત્રપતિ શિવાજી મહારાજ એમ કહે છે કે મને દુનિયા દરબાર કહે, શિવાજી કહે, છત્રપતિ શિવાજી કહે, શિવાજી મહારાજ કહે, પણ શિવા હોઈ જાય કેનારી મારી માં હોય ગઈ. બાપ માનો, મારી માનો તુકારો વયો ગયો. હું તો એમ કહું, હાંજનું ટાણું હોય ને માં હોય ને જીવતી, ઓસરીના ઝેરે બેઠી હોય ને, કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી, કોક દી પૂછજો. મારા બાપ, માના ઋણમાંથી તમે હું ન બચી શકી કોઈ દી. પછી ફોટાના અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે. અમુક ફોટાને આમ રોટલા ધરાવે, રોટલા કર્યા હોય ને પેલા દેખાડે, એમ ધરાવીને ખવડાવે. આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. માર્યા ભૂખ્યા ને હવે રોટલા દેખાડો છો. નથી. કોઈક શમશાન યાત્રા નીકળે ને આમ ઘરમાંથી થોડી આમ ટેકા દેવા જાય, આમ કાન દેવા જાય. હવે માર્યા તમે અત્યારે ટેકો દેવો છો, ટેકાની જરૂર તો હતી, તેથી ન દીધો. એટલા જ માટે બાપુ જનેતા હારી હોય, માં બાપુ ધારે ને. હું તો આ બહેનોને ખાસ કહું કે તમે ધારો તો આજે ગમે એવા તમે સારા દીકરા તમે આપી શકો, ન આપી શકો એ ખોટી વાત છે, પણ સંસ્કારનું બાપુ જતન ઘટે છે. આમાં શું છે, ઘણા એવું કે આ વહુ આવીને પછી આ છોકરાએ મા બાપના આશ્રમમાં મૂક્યા. ના, એવું નથી. બધે વહુ આવે ને વયા જાય એવું નથી, પણ આ કપાતરના લખણ જ પછી ઝળકે એટલે નામ આવે વહુનું. બધી વહુ એવી નથી હોતી. હું આ બહેનોનું સારું બોલું છે એવી વાત નથી, પણ બેન આવે ને પછી ઓલો સમજણો હોય ને કે હવે મોકલી દે એટલે વહુ આવું, મારી વહુનું નામ આવશે ને આપણે મેળ પડી જાય. બધી વહુ એવી નથી હોતી બાપુ. મેં અમુક એવી દીકરીઓ જોઈ છે, હગી બાપુ, હગી પોતાની દીકરી હોય ને એ સેવા ન કરે એવી બાપુ દીકરાની વહુએ સેવા કરી, એવા મેં ઘર જોયા છે. અને એના દીકરામાં બાપુ કોઈ આંગળી મૂકે એવી પ્રજા ન થાય બાપુ, એ આપને ટેકો દે એવી સંતાન થાય. કારણ કે એને ખબર છે કે મારા સાસુ સસરા છે એ જ મારા મા બાપ છે. અને હાવું જો હાવું મટી જાય ને તો વહુ મટી જ જાય, પણ હાવું 1 ફૂટ અત્યારે હાલતી હોય. આ આવીને અમારી માં તેદુનો અમારો દીકરો હાજો જ નથી રહેતો, આ મંદવાળ લઈને આવી છે. તમારા કપાતરના ધંધા શું છે એ તો કહો. હક પણ કરે ને તો એ કે અમારે હારો દીકરો હોય ને તો અમારે હક પણ કરવું. હારા દીકરાની જરૂર છે ને હારી દીકરીઓની જરૂર નથી. હારી દીકરી ગોતતા હોય પછી હારી દીકરીની જરૂર છે ને હારા દીકરાની જરૂર નથી. બીડીયું ને દારૂ ને જુગાર ને પાન ને માવા ને અફેણ ને બધું દીકરા કરે છે તો હારી દીકરીઓ ગોતે. બોલો, બહુ વિચારવા જેવી વાત છે. પણ મેં કીધું એમ સંસ્કારનું એનો એક દ્રષ્ટાંત આપો. 2 ખેતર માથે એક મોરલો બોલતો હતો. મોરલો, અમુક વાત ઉપર ધ્યાન આપજો, નકર 2 દી પછી સમજાય છે. મોરલો બોલતો હતો ને, અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે. એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ વરસતો હતો ઝીણો ઝીણો 8 મહિનો, અને કોયલ સાંભળતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોક બોલે છે. મોરલો બીજી વાર બોલ્યો ને તો આની કહું મટી તૂટવા, મારે જોવા જવું છે કોણ બોલે છે. અને ઘડીક જોઈને મોરલો 3જી વાર બોલ્યો ને તો એને મનથી નક્કી કરી લીધું કે જે હોય એના એમાં લગ્ન કરી લેવા છે. અત્યારે જો કેટલા હલવાણા છો આવા મોરલા બોલી બોલી, અને કેટલા હલવાણા છે. આમાં ટ્યુબલાઇટ થાય તો થાય, નક નો થાય. આ મોબાઈલે બાપુ દી ઉઠાડ્યો છે. તમને ન ખબર હોય તો કહી દઉં. મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારું, પણ હું તો ના જ પાડું છું. વાપરતા આવડે તો સારો નથી, ન આવડે તો સારો નથી. મોબાઈલ વસ્તુ જ ખોટી છે. આમ તમે આમ લેન કરો ને એમાં તમારે અમુક ન જોવું એવું આવે, લો શું કરું, આંખું ફોડ નાખવી ખોટું છે. એ આ બનાવ્યું છે ને વહેલું મોટું દુનિયા. 10 વર્ષ પછી છોકરો નથી કહેવાનો કે અમારા બાપા છે, તમારે સાંભળવું હોય તો સાંભળવું. કોઈ નાતો નહીં રે, તમારે લખવું હોય તો લખી લેજો. ઈ કોયલે નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરવા છે. અને ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મંડાણી. જેથી સૌ પરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો.
સુંદર મજાની બાપુ આંબાની ઘટા હતી ને, અહીંયા કોયલ આવી કે હમણાં ઓલો ઘુવડ બેઠો હતો એને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? એને ખબર એ નથી બોલવા વાળો વયો ગયો છે. એ કે શું કામ હતું? એ કે કામ બીજું કાંઈ નહોતું, હું તમારા અવાજ ઉપર મોહિત થઈ અને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું સામું આવ્યું. એ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્નનો સંસારનો કોઈ મોહ નથી, મને તો તમારા અવાજનો મોહ છે, બોલો તો ખરા. તો કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? ખોટા હોય તો તરત મારે ગાઢ લે ને. કોયલ ને એમ કે કાલ વરફ પૂરું થઈ જાય, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાટ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ જોવળ મીડા ચડવા, અને જે અવાજની રાહ જોતી હતી કે હવે તો સ્વામિનાથ બોલો, હવે તો હાડ આવ્યો, પછી બોલવું પડે. ખૂબ ખૂબ બોલો ને 18 મોડનો નિયાકો મેકો આવી છેતરવી હતી, મને પહેલા તો કહેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની છે એવું નથી. હો કેટલાય મોરલા ચીબરીયું હલવાના છે, હાલ્યા જાય. આપણે એમ થાય કે એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. આને બાપુ એક કહેવાય, આને અડધું અંગ કહેવાય. ને કે તારામતીએ કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. તારામતી કે છે કે આપણી પાસે 3 રતન છે, વેચીને ગુરુ મહારાજ નું દેણું ભરી દો. અને તેથી હરિશ્ચંદ્ર કહે છે કે તે મારાથી છુપાવીને 3 રત્ન રાખ્યા. એ કે છુપાવ્યા નથી, તમને ખબર છે પણ તમે ભાળતા નથી. એ કે ક્યાં છે? એ કે તમે હું અને આપણો રોહિત વેચી નાખો, ગુરુ મહારાજ નું ભરી દો દેણું. અયોધ્યાનો સમ્રાટ ને અયોધ્યાની મહારાણી કે છે વિચાર કરજો, વેચી નાખ્યા એ તો ઠીક છે બાપુ, હારો ગ્રાહક નો જડ્યો. વિચાર તો કરો ક્યાં વેચાણા. સતયુગમાં મને એમ થાય શું સતયુગ ને કરવો છે, કોઈ હારો ગ્રાહક નો જડ્યો. અત્યારે બાપુ મારું તમારું દેણું હોય તો ડાયો માણા કોક ભરી દે, તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. વિચાર કરજો, હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે, દીકરાને એરું કર્યો, ઉપાડવા વાળા તો નહોતા પણ ઓઢાડવા ખાપણ નહોતું. બાપુ કસોટીઓ જેવી તેવી નથી થઈ. મારા રામ તમે હું તો શું ભજન કરવાના હતા ભલામણા. દીકરાને એરું કાઢે અને પોતાની જનેતા હાડીને અડધી ફાડી અને દીકરાને ઓઢાડે અને ખંભે નાખીને બાપુ શમશાન ભૂમિમાં આવ્યા ને. હરિશ્ચંદ્ર રાજા ખડગાડું કરીને ઉભા રહ્યો, મારું દાન દેતા જાઓ. ઈ કે સ્વામિનાથ, ઈ કે બધી વાત બરોબર, હું તમને ઓળખું છું, આ મળદું ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું, અયોધ્યાનો મહારાજા મારા રામ, કોની પાસે વાત કરવી આપણે? ઈ કે પણ સ્વામિનાથ શું આપું તમને? ઈ કે જે હોય ઈ. આ મારા ધણીનું 1.5 મીટર કાપડ ને મારી હવાશેર ખીચડી, આટલું દો તો જ હું જવા દઈશ, નકર નહીં જવા દઉં. હું મારી ખીચડી કદાચ જાતી કરું, એક દી ભૂખ્યો રહું, બાકી હવારે મારા ધણીને જવાબ શું દેવો? એ અડધી હાડી બાપુ હતી, એમાંથી અડધી ફાડીને આપી અને શમશાન ભૂમિમાં લઈ જાય. અડધી રાત બાપુ મેઘલી મળી છે, ભૂતડા રાયડું પાડતા હોય, ચૂડલું રાહડા લેતી હોય, કેવું ચિત્ર છે. લાકડા ગોઠવીને દીકરાને માથે ગોઠવીને દિવાળી મૂકવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય, ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે અને હાડી કાઢી ભગવાનને કહે છે બારે મેઘ ખાંગા કરી દેજો, ઓલું મળદું હળગી ન જાય ને મરી ગયા બધા. દિવાળી મૂકવાની તૈયારી કરીને બારે મેઘ ખાંગા થયા ને. તેથી હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મર્યા પછી જો હળગવાય ન દે હવે ક્યાં જવું? તેથી બાપુ આ નારી શક્તિ આગળ થઈ હતી. તેથી તારામતી કહે છે કે તમે હરોરોમાં તલવાર તો છે ને, મારું માથું ઉતારી લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો. રોહિત તો વયો ગયો છે, એની તો કઈ ચિંતા છે નહીં. આમ જ્યાં ખડગાડું કર્યું ને, અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ આવવું પડ્યું. કોની પાસે ભજનની વાતો કરી રહ્યા? વાતો નાની નથી પણ બાપુ આપણને કહીએ કે આપણે સગાળ થાય કે દીકરો કાપ્યો, પણ આપણે દીકરા નથી કાપવા, પણ કોક માગણ આવે તો બટકું રોટલો તો દિયો, ઈ નથી થઈ શકતું ભલામણા. શું આપણે દીકરા કાપવાના હતા? આ સદગુરુ મહારાજની કૃપા હોય તો જ બાપુ મેળ પડે. એટલે સવારામ બાપાની એક વાણી
સદગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાત. એટલા માટે એમના ગુરુજીની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા માટે ને પછી સમજાય. હું દરબાર ને હું પટેલ ને હું કોળી ને હું બધા આખી દુનિયા નાઈટ ઝાલી ઝાલીને બેઠી બધા બાઈ હું ચડાવે લો. કોની પાસે વાત કરવી? કોઈને બોલાવ્યા જેવા નથી ને. હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને પછી દરબાર હોય કે કાઢો કાઢો ને મરશું દરબારે લાગી જાય. ઈ નો મૂકે કોઈને. એમ દેહની દશા મટે ને તો જ બાપુ સમજાય, નગર નો સમજાય. એટલે કે છે અમરનગર માયા તમ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનો એ જેવો નિર્ભેના તો બાંધો રે એ મદમાં મારું 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 મંડળું રે ઠરે ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો. જો બધા વાતો કરે ને ઓલા ભાવ મામ ને ઓલા ભાવ મામ, એમાં મને કઈ ખબર નથી પડતી. કરમની વાત કરે એમાં મને ખબર નથી પડતી. હું તો એમ કહું છું કે આજ આપણે રણજીતગઢમાં કથાના આયોજનમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ એટલી વાત યાદ રાખો. કાલની વાત કાલ. ભવની કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય. જવાના ગમી હોય, આવ્યા ક્યાંથી કોઈને ખબર નથી. હું શું વાત કરો તો આ બધું આમ જ હાલે છે, કઈ છે જ નહીં. આ કરમની બધા વાત કરે, ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે સુખી છે. શું કરમની વાત? રામ 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 આપણે કરી છે ને. સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી નો ઉઈ ગયો. લ્યો શું કરમ? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ વિચાર કરજો, શું દીકરીનો ગુનો હતો? કરમ બાપુ કોઈ નથી સમજી ગયું. હજી અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે, ખબર ન હોય. ભીલે બાણ મારીને વીંધી નાખ્યા. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિકને પોતે પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ બાપુ, એની સનેતા કેવી છે વિચાર કરજો. હા મામા રથાવીને ઉભા રહ્યા ને કુરુક્ષેત્રના મેદાનમાં. કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે. ભીષ્મ પિતા કૃષ્ણ ભગવાનને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે, પણ કે આનું અનાજ મેં ખાધું છે એટલે મારા આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, આ તમારા ભયુનો મામલો છે. અને ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યો કે બીક તારી એકની જ લાગે છે ને, કે આમાં કોની તાકાત છે કે મને કોઈ પોગી શકે. એ કે તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી હો. આમ એ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામે, હું હથિયાર નહીં ઉપાડું એમ આમ જળ મૂક્યું ને. અને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી
કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય, જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. કેવો સિદ્ધ પુરુષ હશે, અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવે. હામાં રથ આવ્યા, સૂરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ, ભાણલ તુહારા ભામણા જીન મરણ લગમાન, ઈ રાખજે કશ્યપ રાઉત ઉગ્યો છું હરુવણ, જળાળ જળાળ કિરણો મીડો ને પાથરવા. હામાં રથ આવ્યા ને, અને બાપુ ભીષ્મના ધનુષમાંથી બાણ વરસાદ વરે મીડ્યા વરવાઓ. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, અર્જુન હથિયાર ઉપાડ. અર્જુન કે કાકા ને બાપા ને ભાઈઓ નામાં, અરે ગાંડા, ઈ હગુ અત્યારે જ્યાં કાઢવાનું હતું, હથિયાર ઉપાડ ને કે હમણાં ઓલો દડે રમે એવું કરી નાખશે. ઈ કે પણ આમાં મારથી આમાં મેળ ને, અરે ઈ કે આ બધા મરેલા છે, તું ક્યાં આમાં મારવાનો હતો, હથિયાર ઉપાડ ને. અને અર્જુન એકનો બે નો થયો, દીદી અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો કે હવે મારે શું કરવું. ધર્મ સંકટ આવીને ઉભો રહ્યો કે જો હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, અને હથિયાર ન ઉપાડું તો મારા પક્ષનું શું. અને બાપુ રથનું પૈડું લઈને આમ જ્યાં સુદર્શન ચક્ર કર્યું ને, તરત જ ભીષ્મે હથિયાર મૂકી દીધા. કહેતો હતો ને કે નહીં ઉપાડું, ઉપડાવ્યા ને ભાઈડે. ઈ ભીષ્મ પિતા શેલે બાણની પથારીમાં હોવું પડે. અને કૃષ્ણ અને અર્જુન બે ન્યાય ગયા ને, ત્યારે બાપુ માં ભગવતી ગંગા ત્યાં પ્રગટ થયો. થકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્મા સામે જોવે. માં એ કે મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો હતો, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનતા. હું તો આ બહેનોને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે. પણ જે ફેશને દીવ ઉઠાડ્યો છે ભાઈ, કોને કેવું. આમાં વાણંદ પાસે જઈને વાળ કપાયો, બોલો ખીલકોડીના પૂંછડા જેવા હોય ભાઈ વાળ, આમથી આમ નામ. અરે તારો વેતો ચેવા દીકરા થાય આમાં. હે આ બધા જાણે છે, આ તો હું મારી વરાળું કાઢું છું, બાકી જાણે બધા. 5000 ની હાડી હોય ને બાપુ, માથે ન ઓઢે, ખંભે પડી હોય, ઓલું વાયેલું પૂંછડું દેખાડવા હાટ. અને હારા આદમીના શેડા નો હમાં એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય. તડકો બહુ પડે, તડકો. હવે તડકાની માં હાડી હોય તો હાથ પેટીનું નામ ઉજળું થાય. બેનું મારી ભાષા કદાચ કડવી લાગતી છે, માફ કરજો, પણ આ એક અમારી વેદના છે બાપ. તમને ભગવાને આપ્યું, ખાવ પીવો વાપરો, ધણીના પૈસા હોય તો ભલે, મા બાપના પૈસા હોય તો ભલે, પણ મેં કીધું એમ બાપુ દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિઓ છો. મારા સંતોએ કીધું છે, એક સ્ત્રી ઉપર, એક ધન ઉપર અને એક ભોજન ઉપર. એ કે આ પડદો હટી જાય ને પછી આ ત્રણમાંથી એકની કિંમત ન રહે. લખવું હોય તો લખી લેજો, સંતોના શબ્દો છે. એટલા માટે કહું છું, ભલે કપડા તમે મોંઘા પહેરો, જોડા મોંઘા પહેરો, હોનું પહેરો, ચાંદી પહેરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. પીડા જ આની છે. પણ કોને કેવું આમાં? તમે જોવો ને પાણીપુરી લારી હાજે જોવો ને, માખું બમડતી હોય એમ બાયું બમડતી હોય. તમે જો, અમે તો એક જગ્યાએ એકવાર સુરનગરમાં બેઠા હતા ને, એ પાણીપુરી વાળો હતો ને, એને મેં કીધું આ પાણી તું શેનું બનાવે છે? કે બાપુ તમારે શું કામ છે, તમારે ખાવાનું. મેં કહ્યું એમ નથી કહેતો, એ મને કાંઈ કીધું નહીં, પણ અહીંયા ભૂંડડું હતું ને, મેં કીધું એક બકડી આમ થોડુંક આમાં પાણી નાખીને ભૂંડડાને મૂકતો. ભૂંડડું મૂકીને વી. આ હકીકતની વાત કરું. મને એમ તો કરોડપતિની દીકરીઓ જ આવડું આપી છે. હવે ઈમાં સંસ્કાર કેવા આવે? એક ભેંસ હોય ને, ભેંસ અંધારી ઓરડીમાં બાંધી દો, એક બસ ભરી રજકો નાખો ને ભેગું એક આંકડાનું પાન નાખો, અને પછી બારણું બંધ કરી દો. સવારે બારણું ખોલીને જોવો ને, ભેંસે રજકો ખાઈ જાય, આંકડાનું પાન પડ્યું હોય. ભેંસને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણાને નથી ખબર પડતી શું ખવાય. અમે સુરનગરમાં બેઠા હતા ને, અમારે એક વેપારીની દુકાને, ત્યાં વાતમાંથી વાત નીકળી. એ મને કે દરબાર રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી ક્યાં સુરનગરમાં આવે? સુરનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે બધે. એ કે દરરોજ 20 ટન ભરી અને હોપારીની ગાડી ડેલી આવે છે. 20 ટન એટલે 1000 મણ થયું ને. ત્યાં 1000 મણ ભેંસું ભૂંડડા જ ખાતી નથી. તો 1000 મણ ખાઈ શકો? હવે 1000 મણના રૂપિયા જેવડા થાય આવા માંડવા નાખ્યા હોય તો. મારો નાચ ચોપડે ન લખે. આ નથી હોતું. ખાવાનું ખવાય રામ, ન ખાવાનું ન ખવાય. ઢોરને ખબર પડે છે શું ખવાય. તમે જો ઢોર સરતું હોય ને,
તો એ ધતુરો હોય કુબો હોય બાપુ તારવી મૂકે તારવી અને માણા જેટલું હોય એટલું બધું હડુડું આંબલી બધું જાય છે બોલો હડડાટી બોલાવે પછી આમાં સંસ્કારની શું વાતું કરી ભલામણ અરે સમય કેવો આપ્યો છે મોજ કરો ખાઓ પીવો ને આનંદ કરો કોઈને કાંઈ ઘટતું નથી પણ બીજાનું જોઈને જ ફડકા થાય છે કોઈક પડખે વાળો ગાડી લાવ્યો કે આને મારા દીકરાને મેળ નો થયો ને આ ગાડી ક્યાંથી લાવ્યો એટલે ભલે લાવ્યો કોઈક દીક કંઈક દવાખાનાનું ઇમરજન્સી કામ હશે પડખે છે કાયમ આવશે એનું ડીઝલ ન બળે એટલું તો લોહી બળતું હોય આનું અને એમાં કુદરતી જો એના વાંકા હોય ને કઈક જો ગાડી ફટકાય ઊંધી જાય કે આ ઈટ લાગનો હતો ત્યાં જ્યાં પૈસા દીધા છે લાગના દીકરા આ તારી નીતિ તો જોર આમ પણ આ નથી સમજાતું બાપુ એટલે મહાપુરુષો કહે છે કે અનસમીના ઔષધિ ઝરણા સમો ન જાપ કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન કોકની નિંદા કરવાનું જો બંધ કરી દે ને તોય મારો નાથ નોંધ કરે ભલા માણસ સંતોએ વાણીમાં ખૂબ બધી શાન કરી છે પણ મને તો આજ મજા આવે છે અને આજે આ રણજીતગઢમાં મને એમ થયું કે રણુજા ખડું થયું એવું નથી લાગતું રણુજા બાપુ રામદેવજી બાપા જ આખું રણુજા અને પછી મેં એક વાત સાંભળી હતી અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને અહીંયા એક ઘોડો છે ઘોડો ઠેઠ રણુજાથી બાપુ એની હાથે આવ્યો છે તમે વિચાર કરજો પછી ભલે એમને મગાવ્યો નતો વાયા હું લાવ્યો ને ઓલો લાવ્યો રણજીતગઢમાં ભરતભાઈના ઘર સુધી વગર ઓલે આપણે આમંત્રણ નથી આપ્યું આપણે લેવા નથી જે આપણે કોઈને કીધું નથી અને આ સુધી ઘોડો આવ્યો આ ભજનની કઈ ખબર પડે છે આપણને ધન્યવાદ દેવું જોવે ને બાપા એને કેવડું ભજન હશે કેટલી એની ભક્તિ હશે અને રામદેવજી બાપાની એની માથે કેવડો પ્રેમ હશે જો તો ખરા જીવતા ઘોડા નથી આવતા છૂટી ગયા પછી લુગડાના ઘોડા બાપુ આપણા ઘર ગોતીને આવતા રે અરે બાપુ ધન્યવાદ કહેવાય હું તો ભરતભાઈને બાપુ જોઉં ને અમારે એનો મિત્ર છે અમારે અહીંયા ગણપતભાઈ આવ્યા છે મારી યારે મોરવાડિયા પરિવાર પણ અમે અહીંયા અવારનવાર ભરતભાઈને અમારો એક બે વાર જ મુલાકાત થઈ હતી રણમલપુર ને એક બે જગ્યાએ અરે મયુરનગર ને અહીંયા બધે પણ અમે અવારનવાર ભરતભાઈને યાદ કરીએ મેં કીધું તમે જોવો ને તો દુનિયા લૂંટાય તો ભલે ને મરી જાય તો ભલે ને ખાતા હોય તો ભલે ને બગાડતા પોતે હલે જ નહીં જે થતું હોય થવા દો કેટલો નિર્મળ સ્વભાવ કેવી એની નિર્મળતા બાપુ કેવો એનો પ્રેમ ખરેખર સલામ કરવાનું મન થાય આપણને એટલા જ માટે સવારામ બાબા કહે છે ગુરુ મહારાજની વાત કરે છે પચમ ખડકીમાં જાગીને જોયું ઝળહળ ઝળકે છે જો ચંદ્રભાણ જાઉં લટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો મહાપુરુષોના શબ્દો બાપુ છે ને નોંધ કરવા જેવા છે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી બાપુ એક તત્વ ભયુજાના બે દીમાં દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ આ ચોખ્ખું રાખે છે ગગન મંડળમાં ચડીને ગોજ અહીંયા સાંડલા શું કામ કરે લ્યો વાહ આમ કરે ન હાલે આ સાંડલા અહીં કરવાનું કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને આપણને ટપા જ નથી પડે એવું આમાં કારણ કે બુદ્ધિના ગાળિયા એવા થયા છે એક બે ભાઈ બંધ હતા ને તલાવની પાડે બે હારા ધંધો કઈ કરે ને ટેમ થાય ઘરે આવીને ખાઈ પીને નાઈ ધોઈને વ્યા જાય એના બાપાએ કીધું એટલે કાંઈક કામ કરો એ અમારે કરવું ને તમારે આટા મારવા તે બે જણા પછી અહીંયા બેઠા બેઠા વિચાર કર્યો એ કે હાલને કંઈક ધંધો કરી કે ઘરે જઈને ઝઘડા થાય મજા નથી આવતી હવે આખી જિંદગી હરામ હાડકા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં ઓલો કે આ કરવી આ કરવી મગજમાં ન બેઠું પછી એકે કીધું મને એક ધંધો હુજે કે હું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે મૂળ તો પૈસા જોવે છે ને ઘરે પૈસા આપી પછી શું ડખો થાય એ કે હા ઈ તારી વાત સાચી લે કર્યું બધું ભેગું એ કે હું બધું સાપ પણ તું હો ના મન બટાટા બનાવવા બે તિજોરી ભરલી મંડાણા બે અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકે કીધું કે લેવું પૂરું કે આમાં ભૂલ થઈ ગઈ આ બે હું બનાવી લેવું ભાઈ નોટો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને પણ સિક્કો 15 નો લાગ્યો 15 ની નોટ લઈને ચા જવું 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર 15 ની ઓલો કે તું જોતો ખરો આ સિક્કો 15 નો માર્યો એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય નાની નાની દુકાનો હોય કોઈક બાપા બેઠા હોય કોઈક ડોશમાં બેઠા એમને ન ખબર પડે હાલી જાય રણજીતગઢ જેવું ગામ ને આવ્યા ઝાપામાં એક દુકાન બાપા બેઠેલા ચોકલેટ પેપરમેટ વેચે એ કે બાપા એક 15 ના છૂટા આપજો એ કે આ લાવો ને આપું 15 ની નોટ આપીને સકરી ખાઈ ગયા બાપા એ કે 15 ની નોટ
એ કે હા હમણાં જ બહાર પડી તમને કે પણ અમારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો, ન દો કાંઈ નહીં. એ કે ના ના આપું, કે એમાં ના નહીં, પણ કે 15 નું આપું, 14 આપું. ઓલામને એમ કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો, 14 આપો. ટેબલનું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી, કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, આ તારે 15 ની ભૂલ થઈ ને મારા હાથની થઈ છે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય, શું કહેવાય? આ ભજન કરે, આ કોઈને બટકું રોટલો દે, આ કીડિયારું પૂરે. અને આવા ઝાઝા છે, આ તો હું તમને આનંદ કરાવું છું, બાકી ઝાઝા જ આવા છે, હાથની નોટો વાળા જ છે. અરે માણા થઈ જાવ મારા રામ. અને માલિકોથી કંઈક ખાલી થશો ને તો જ સારું કંઈક માલપા આવશે. એક લખી લેજો, માલપા તમારું જે ભરેલું છે ને એ જો નીકળશે ને તો જ આ ઉતરશે, બાકી નકર ન ઉતરવાનું કારણ આ તમે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આખી દુનિયામાં તમે જુઓ તો આખો વેરાગ ફાટી ગયો નથી લાગતું, તો બગાડ કાં નથી ઉભો રહેતો? પણ શું ભર્યા ને ભર્યા છે ને ભર્યા ને ભર્યા જાય છે, ઓલું ઉતરતું જ નથી માલપા. આ ઉતરે ને તો બાપુ સુધારો થાય. એટલે કે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો, એ યુવ ખાવન ખોળે ખેલું ખેલું રે એ સુરતો જ્યારે 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 શબ્દ ને વરે ગુરુગમ પ્યાલો પીજો પીજો. અરે તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારી આ. એક સંતોના તમે થઈ જાવ ને બાપુ, તમારો બેડો પાર થઈ જાય. અને સંત સિવાય બાપુ હવે છે ને ક્યાંય આટા મારવા જેવું છે જ નહીં. ગામમાં તમે જો તો પોતાનામાં જ બાપુ હકલ ડકલ હોય. આપણે જવું ક્યાં? મોબાઈલમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. હવે જવું ક્યાં? હવે આ એક જ વધ્યું છે, ભજન ને સાધુ વધ્યા છે. જો એની પાસે બે તો બે લેજો, નકર બાકી ગયા સમજી લેજો. અરે મારા રામ, મને તો એમ થાય એક સદગુરુ મહારાજ, એક તમને રામાયણનો એક નાનો એવો દાખલો આપું. માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરી, એક ભીલની બાઈ બાપુ, વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં. અને એક ગુરુ મહારાજ એમ કે બેટા સબરી અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. એક જ શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ. હો ભાઈ, આખો દી રાહ જોવે, આંગણું વાળે ચોળે, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલ આવશે. બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70 80 વરાના વાણા વાઈ ગયા. નેજવા કરી કરીને જોવે કે રામ નહીં આવે, અને નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં. કેટલો ગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો હશે. મારા ગુરુ બોલ્યા છે, નો આવે એવું બને નહીં. પણ હવે મને દેખાતું નથી, કાને સંભળાતું નથી, નજરે વર્તાતું નથી. રામ નહીં આવે અને હું પૂછવાનું ભૂલી ગઈ, રામ કેવા લુગડા પહેર્યા છે, રામ કેવું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, આવું તો મેં કાંઈ પૂછ્યું નથી. અને માં ભગવતી સીતાની શોધ કરવા માટે રામ ને લક્ષ્મણ જેદી નીકળ્યા ને, તેથી એ જગ્યા આવીને
તેથી પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કેવો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની દીકરી મારા નામના જાપ કરે છે, જા જોતો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. આ હા હા, એ કે મારા ભાઈના નામ ઉપર આને જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને હળવી હળવી બાપુ ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેર માઠેલી, તું છો એ કાલનો ગેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે આશરે જાય. અમે તો તારું અંગ છે. એક માણસને આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો માણા કેવો ભૂંડો લાગે. એમ તું અમને નહીં મળ્યો તો તું ભૂંડો લાગીશ. અમે તો તારું અંગ છે. આ સબરીએ ગાયું એક ન ગાયું ખબર નથી, પણ આવી કંઈક વેદના હતી સબરીની, આવી કંઈક પીડા હતી. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ન જપીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરીને એકને છે એવું નથી, આપણને બધાને કીધું છે પણ આપણે હાંકડમાં આવીએ ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરીએ તો હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી. હા, આ તો રોજનો રિયાઝ જોઈ ને. તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ વાઠેલી, તું છો એ કાલનો બેલી. અરે મારા રામ, શું સબરીની બાપુ ભક્તિ છે, શું એની વેદના છે. અરે ગુરુ મહારાજને હજી તમે હું સમજી જ નથી ક્યાં ભલામણા. શું બાપુ એની તમે જોવો તો ખરા, એની કઈ પીડા છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ન્યા સુધી જવું પડે. કેવડી પીડા, કેવડી વેદના. મને તો એમ થાય કે આપણે કોઈને વેદના જ નથી. અમારા ગુરુ છે, અમારા ગુરુ છે, પણ શું આ ગુરુને ગાળું ખવડાવવા જ લીધા, કંઠિયું બાંધી હમ ખાવા જ ગુરુ બનાવ્યા. ગુરુ પાસેથી મેળવ્યું શું? અરે ગુરુ પાસે કાંઈક માગણી હોવી જોઈએ ભલામણા. ગુરુ મહારાજના શબ્દ ઉપર કંઈક ભરોસો હોવો જોઈએ, નકર કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી. મેં હમણાં કીધું એમ દેવાયત પંડિતને બાપુ 750 સેવક. તમે જોવો તો ખરા, દેવતણખીને અહીંયા ધરો હાંધવા જાય. લાંબો ઇતિહાસ છે પણ એ ટૂંકામ કહું. દેવતણખી આમને થોડોક આના બધાને જેનો પાવર આવ્યો બધાને પાવર નીકળી ગયા. એમને એમ કે મારા જેવો કોઈ છે જ નહીં. ગયા અહીંયા ઓલો કે 11 છે કોઈ નહીં માંડું. તો કે દેવાયત પંડિત નો રસ છે, 750 સેવક ભેગા છે, તો કે એમને કહો ઘણ ઉપાડે તો હાથી દઉં. આવ્યા એ કે તમે ઘણ ઉપાડશો? કે હા. એમને પાવર હતો ને એટલે કે યારને જવા દઉં પાતાળમાં. પછી આ શું કરે, એક ઘા માર્યો ને યારણ વૈજે પાતાળમાં. દેવતાણી પગ લાંબો કરીને ઘૂંટીમાંથી 2 ઠેબા રાખીને કે મારો ને કાર પાછો તા નહીં આવે. 10, 20, 25, 50 ઘા મારીને હાથી દીધો ને ઘણ ધરો હાથી દીધો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. આવા તો કાંઈક ઇતિહાસ બાપુ ધરબીને પીડ્યા છે. પછી કે તમે કોણ છો? કે હું તો આ ગામનો લુવાર છું, લોઠા ટીપું છું. ઈ કે પણ આ ઘૂંટી ઉપર હાંધ્યો, તમે કોણ છો? ઈ કે હું જે હોય તમે ચિંતા જાવ છો. ઈ કે દેવલ બેન ગોતવા. ઈ કે સરનામું છે? પરસ્યો વળી ગયો પરસ્યો. આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. સાધુને સીતારામ કરો ભાઈ, ઊંડા ઉતરશો ને. અમુક બાપુ આપણે એમ કે બાપુ આનું કંઈક કોને અમને નથી ઉતરતું. એ કે આ બધી ગહન વાતું તમને ન ખબર. ગહન શું હોય તમને કઈ કપાળની ખબર નથી પડતી. પછી આપણને એમ કે તમારું પૂરું થાય ત્યાંથી તો અમારું શરૂ થાય. લે હા, બસ આનંદ કરો, મોજ કરો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખો ને આનંદ કરો. બાકી કાંઈ કરવાની જરૂર નથી. એટલે જ બાપુ એક કડી કહી ને પછી મારી વાણીને વિરામ આપું. આપણે આશીષભાઈને સાંભળવા છે, બાપુને સાંભળવા છે. મેં જો કે સમય થોડોક વધારે લીધો.
પણ મને એમ થતું હતું કે આ દોણામાં જાય છે એટલે થોડુંક હાંકું, બાકી ના કે હું થાક્યો છું. પણ આ બધા બેઠાના મારા લોહી પીનારા છે, એટલે અમુક અમુક મારા એવા અંગત છે ને, મેં કીધું એમાં આજ હાથમી રાજ છે. તમને જે લાગતું આ સંતોની કૃપા છે, ભગવાનની કૃપાના બાપુ. બાકી ના કે હું તો એમ કહું છું, અભિમાન નથી કરતો, બાકી હાલો મારી હારે, તમને ગાડીમાં લઈ જવાના. 500 રૂપિયા કહો 500 રૂપિયા તમને રોજ આપવાનું. હું જમી ત્યાં તમને જમાડીશ, અને તમારે ભજન ન સાંભળો તો કંઈ નહીં, ખાટલો ને ગાટલું બે નખાઈ દઈશ, અને અમારે જવાનું થાય ને પણ હું તમને જગાડીશ, ઘરે મૂકી જઈશ. હાલો તમે જો 3 દી રબડ જેવા ન થઈ જાવ, હાલો ખબર પડે. આ તો મારો નાશ શક્તિ આપે કોઈક સંતોની બાપુ કૃપા છે, એના કંઈક આશીર્વાદ છે. બાકી 3 દીમાં તમે બાપુ રબડ જેવા થઈ જાવ, તમારા બૈરાને તેમ ન ઓળખો. નથી ઓલા બે ભાઈબંધ કે ઘોડો લઈને જતા હતા હામાં કેમ પી ગયેલા, અને ઈ કરતા હોય બંધ કરી દીજો. અમારે હો વીઘા પી ગયા. આ છોકરા ધંધે લાગી જાય છે, એ ન કરાય. તે 2 ઘોડા ઉપર જતા હામાં કાંઈ, તે 2 જણા ગયેલા બીડી પીવી. પવન હતો ને, તે બીડી નહોતી હળગતી, ઘોડા નામના મોઢે કર્યા, અને બીડી હળગાઈ. ઘોડા પાછા વાળો રહી ગયો, ઘોડાને હાંકી મૂક્યા. ઘોડા આવ્યા ગામમાં, ઓલાને કહેલા મારે બધું ગામ તો આપણે ગામ જેવું નથી બનાવ્યું. એમના ઘર પર ઘોડા તો એના જ્યાં ઘર હોય અહીંયા જ જાય. એ કે મજી ડેલી આપણે જેવી જ જતા, એમની વહુ નીકળ્યા હોય હેઠી ના ઉતરો, હેઠી ના કે તમને હમણાં ખબર તેમ ચાલે. આમ જ હાલે સાચું. એટલે સવારામ બાબા છેલ્લી ઘડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સમો ફૂલગરજી ચરણે યમી કેને કરીએ વાત. સંતોના રુદિયા રોયા છે ભાઈ. સવારમાં બાપાએ તો છેલ્લે એમ કીધું કે ઈશ્વરને હું તો 2 રાત ને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો હું કહું ને, કોઈ મને પૂછતું જ નથી. અરે શું સંતોની વેદના છે, શું સંતોની પીડા છે. સતાર બાપુની વાણી કે ને, જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. અમરમાની વાણી હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી રોઈ રોઈ કોને સંભળાવું મારું. અરે બાપુ તમે ઉતરો તો ખરા માલબા, પણ આપણને બાપુ માલબા કાંઈ ભાવતું જ નથી. કારણ કે સોકું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, સોકું ઘી છે, સોકું ઘી ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે પીપળે પીપળા ખપી જાય. બોલો ખોટું જ ખપે છે, સોકું ખપતું જ નથી. એટલે સવારામ છેલ્લે કહે છે, દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. એ જીવ ઘાયલ ગાને વખાણે વખાણે રે જી, એ ખોજો તો તમને તમને ખબર રે પણ એ એવો ગુરુગમ પ્યાલો પીજો. જાડે જાડે પરદેશ મારે એ હતું નહીં, અને પરદેશી અરે નો હોય પ્રીત જાડે દેશી એ મળી જાય આપણા, દેશી મળી જાય આપણા દે. સદગુરુ મહારાજની જય, રામદેવજી મહારાજની જય. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થયું તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે મહેબૂબભાઈ ક્યાં ગયા? આવો મહેબૂબ. આશીષ ને
હવે આપણે પ્રજાપતિ સમાજનું આયોજન છે અને પ્રજાપતિ સમાજનું એક ઘરણું કહી શકાય. રણમલપુર આશીષભાઈ પ્રજાપતિને વિનું સરસ મજાની સંતવાણી લઈને આવે. આશીષભાઈ પ્રજાપતિ.